ખંભાતના મિતલી ગામે પાણીનું સંકટ છે અને પાણીના સંકટના સમયે પણ દલિત સમાજના લોકો એ ગામના કૂવામાંથી પાણી ન લઈ શકે એ માટે કૂવામાં મળ શૌચ નાખી દીધું. આ અહેવાલ પ્રમાણે ખંભાત તાલુકાના મિતલી ગામે, હું આખું ટાઇટલ વાંચું છું, ખંભાત તાલુકાના મિતલીમાં પાણીની સમસ્યા વચ્ચે વણકરોના કૂવામાં મળ નાખી કરવામાં આવતી રંછાડ. આ છે આપણું ગુજરાત. હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે આ પ્રકરણમાં કોઈ દલિત સંસ્થાએ, દલિત સમાજના આગેવાને, મારા જેવા માણસે જવું ન પડે અને સાચા અર્થમાં જો આપણે ગુજરાતી હોઈએ, અને સાચા અર્થમાં ગુજરાતી હોવું એટલે જે નરસિંહ મહેતાએ કહ્યું, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. દલિતોની આ પીડા સમજી અન્ય જનરલ સમાજનો કોઈ માણસ જાય, ગામમાં બધા સમાજોનું સમાધાન કરાવે અને જે વ્યક્તિએ મળ કૂવામાં નાખ્યું એની સામે ગુનો દાખલ કરે અને પોલીસ સમયસર ધરપકડ ન કરે તો એ વ્યક્તિ ધરપકડની માગણી સાથે ધરણા ઉપર બેસી જાય. એક આવો પ્રયોગ કરવો જોઈએ. તો સાચા અર્થમાં આપણે ગુજરાતી, તો સાચા અર્થમાં ભારતવાસી કહીએ. દલિતોની વેદનામાં દલિતો જ બોલે, આદિવાસીઓ જ બોલે, એ તો ઠીક નથી. તો સાચા અર્થમાં જો આપણે ગુજરાતી હોઈએ તો માગણી કરું છું, ખંભાતના મિતલી ગામમાં હમણાંથી કોઈ માણસનો ફોન આવ્યો, ઘટના કન્ફર્મ પણ કરી, પોલીસ પણ કદાચ સ્થળે પર જઈ રહી છે. ખંભાતના મિતલી ગામમાં જે કૂવામાં મળ નાખી દીધું એ બદલ આદિવાસી દલિત સમાજ સિવાયના સમાજો જાય, દલિતોની પડખે ઉભા રહે, કૂવો ચોખ્ખો કરાવે, સાચા અર્થમાં એકતા પ્રસ્થાપિત કરે અને ગુનેગારોને સજા કરાવે.